વિરમગામ શહેરમાં શ્રી ત્રિપદા એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત ત્રિપદા પ્રાથમિક શાળાના 25 વર્ષ પૂર્ણ થતા શાળાના વાર્ષિક મહોત્સવ નિમિત્તે ભારતીય સંસ્કૃતિના મૂલ્યને ઉજાગર કરતો એક અનોખો કાર્યક્રમ યોજાયો। વિરમગામ શહેરના ટાઉન હોલ ખાતે તારીખ 25/12/2025ના રોજ શહેરની ત્રિપદા પ્રાથમિક શાળાના સ્થાપનાના 25 વર્ષ પૂર્ણ થતા શ્રી ત્રિપદા એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા વાર્ષિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ભારતીય સંસ્કૃતિના મૂલ્યોને નવી પેઢી સુધી પહોંચાડવા ભારતીય સંસ્કૃતિ દર્શન અંતર્ગત એક વિશિષ્ટ અને ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ દ્વારા પ્રાચીન ધાર્મિક ગ્રંથ, 4 વેદ, ઋષિ મુનિઓ, સાધુ સંતો અને મહંતોની આધ્યાત્મિક મહત્તાને કલાત્મક રજૂઆત દ્વારા ઉજાગર કરવામાં આવી હતી। વિદ્યાર્થીઓની નાટ્ય, નૃત્ય અને કલાકૃતિઓ દ્વારા હિન્દુ ધર્મ તથા ભારતીય સંસ્કૃતિનું મહત્વ અસરકારક રીતે રજૂ કરવામાં આવ્યું હતું, જેને ઉપસ્થિત સૌએ ખૂબ સરાહના આપી હતી। આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે વિરમગામ શહેરના નામાંકિત ડોક્ટર દિલીપભાઈ પટેલ તેમજ વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશનના પીઆઈ ડોક્ટર કે.એસ. દવે ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે વિદ્યાર્થીઓની પ્રતિભાને બિરદાવી અને શાળા ટ્રસ્ટીગણને આવી નવીન અને સંસ્કૃતિસભર પહેલ બદલ અભિનંદન પાઠવ્યા હતા। આ સમગ્ર કાર્યક્રમમાં શાળાના ટ્રસ્ટીઓ, આચાર્યગણ, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને ઉત્સાહપૂર્વક નિહાળ્યો હતો। આ રીતે શિક્ષણ સાથે સંસ્કાર અને સંસ્કૃતિને જોડતો ત્રિપદા પ્રાથમિક શાળાનો અનોખો કાર્યક્રમ શહેર માટે પ્રેરણારૂપ બન્યો છે। મુન્ના વાવરા, ઇન્ડિયા ક્રાઇમ કવરેજ ન્યૂઝ, વિરમગામ। हिंदू संस्कृति में दृढ़पणे मानु छू आपणो जे तहेवार छे ए साचो। दिवाળી, जन्माष्टमी, होळी ए बधा तहेवार में मानु छू। क्रिसमस में भले ख्रिस्तीओनो तहेवार छे ए उजवे पण हूँ एमां आटલું બધું मानतो નથી કે जय हिंद, जय हिंद, जय हिंद, जय हिंद। नमस्कार, गुड मॉर्निंग। आज रोज त्रिपदा एजुकेशन ट्रस्ट विरमगाम द्वारा भारतीय संस्कृति दर्शन नामનો કાર્યક્રમ આયોજન છે, જેને વાર્ષિક વર્ષો પણ કહે છે અને આજે 25મી ડિસેમ્બરનો રોજનું આયોજન છે। એટલે એક પ્રકારનો એક ત્રિવેણી સંગમ કહી શકાય। ભારતીય સંસ્કૃતિ દર્શન છે, 25 ડિસેમ્બર નાતાલ છે અને સાથે સાથે આ બાળકોને એન્કરેજ કરવા માટેનો દિવસ છે। એટલે ત્રિપદા સ્કૂલને સૌથી પહેલાં તો અભિનંદન આપું કે એટલો સરસ કાર્યક્રમનું આયોજન કર્યું, જેથી કરીને બાળકોમાં વિવિધતામાં એકતા એ જે સંદેશ છે એ એમના જીવનમાં સાર્થક થાય। ગુડ મોર્નિંગ, નમસ્તે। આજના આનંદ ગૌરવ મોટા પ્રસંગે શ્રી મહોદય, આદરણીય વાલીઓ, શિક્ષકો અને વિદ્યાર્થીઓ આપ સર્વે શ્રી ત્રિપદા પરિવારને આવકારું છું। શ્રી ત્રિપદા એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા આજના વાર્ષિક મહોત્સવ ભારતીય સંસ્કૃતિ દર્શનમાં સૌ વાલીગણનું હાર્દિક સ્વાગત છે। આજનું આ વાર્ષિક ઉત્સવ આપણા ભારતીય સંસ્કૃતિના માટેની કેવી રીતે આપણે એમની જાળવણી કરવી જોઈએ એ સંદર્ભે બાળકો દ્વારા તૈયાર કરેલી કૃતિઓ આજે રજૂ કરવામાં આવી। 25/12/2025 એ આપણા દિવસે આપણી ભારતીય સંસ્કૃતિને વાલીઓ અને વિદ્યાર્થીઓ સમજે, જાણે
અને તેને અનુસરે એવો શાળાનો પ્રયાસ રહ્યો છે, જેમાં સૌ વાલીગણે ખૂબ જ સહકાર આપ્યો છે. એ સૌનો ખૂબ ખૂબ આભાર. શાળાને કેટલા વર્ષ પૂરા થયા? શાળાના 25 વર્ષ પૂર્ણ થયા. એ 25 વર્ષના ગાળામાં જે વિદ્યાર્થીઓએ ઉત્તરોત્તર પ્રગતિ કરીને આજે સારી ઉચ્ચ કક્ષાએ ઉચ્ચ પદે આજે એ પોતે કાર્ય કરી રહ્યા છે, એને પણ આવકારવાનો અને એને સન્માનપત્ર આપવાનો પણ કાર્યક્રમ આ સાથે છે.